જદી હાચું સે મારું ઘરેણું. આ પેલાને ગામમાં મિલ્યો 3 કલાકથી ચો છે યાર. કોમ ધંધો કરવો નહીં, રખડ કરવું છે. એ સુડી આ મને લાગે સુડીએ ખેતરમાં જતી રહી લાગે. હા બાપા આ હેડકે તું તો શું આખો દાડો કોમ કરે છે. કોમ તો કરવું પડે બાપા. બોલ શું કહેતા હતા? આ પેલા ગામમાં લેવા મિલ્યો વસ્તુ તો હજુ સુધી આવ્યો નહીં. ચારનો જો હવારનો જો છે. બોલ એ તો ચોક જો હશે. હવે તમે શું લાબુ પાડો હો તાર ખોટો ખોકડા. પણ એમ ને ખબર છે આપણે ખેતરમાં કોમ પડ્યું છે તો કશે હવે હતા નેનો હો તમે આતાથી હોય અને તાર એના પર આટલું કરો હો તાર. પણ ટોણે આવતું રહેવું પડે. એ તો આવશે ચોક જો હશે ને ભાઈબંધો જોડે. તમારું પાણી પીવું? પાણી નહીં પીવું. આ તું કોમ કર ને મને ચિંતા થાય છે. હવે હું કરું કોમ ના કરું તો કહો. મારે તો હવે એ જ કરવાનું હવે આખી જિંદગી. હા વાત સાચી. પણ હવે હું તારું કોમ તને કોમ કરાય મારે ચૂચવા જિંદગી કાઢવાની કે હેઠળ હવે તું કોઈ કોમ નહીં. હવે કર. મારા નસીબ ને મારા કરમ બીજા. તમારું શું કા ટેન્શન ના લેશો તમે. તારે પછી એમને પેલાને કોમ કરતા દૂર આવતો મારે ઈ હખવારો નતો. હવે આ ધણી જતો રહ્યો તાર મારો હોય તો એટલે જ આવું પડ્યું. નકર હાહરિયા હારા હોત તો ના રહેતી અહીંયા આગળ હું. પણ મને તારી લાઈવ પૂરી થાતી નહીં. શું કરું કે તમારે હવે એવું મારી લાયો હોય તો હું હવે અહીંથી બીજે ચોક જતી રહું. તાર શું કરું? કોઈ આશ્રમ બાશ્રમમાં તમે કહેતા હોય એમ નહીં કેતો. આ તાર તું મત કરે તો કોમ તો કરવું પડે બાપા. હવે તમે જીવ બારસો નહીં મેળ પડો આની અંદર. તારે પછી હું તો તારી ચિંતામાં ચિંતા નહીં થાકી મારી ગયો. ચિંતા કરવી. આપણે ભાઈની ચિંતા કરો. આપણે ભાઈને પરણાવવાનો હજી હવે 2 વર્ષ પછી ના તો હગુ બગુ ગોતો છો. તારે પછી એમ નહીં કેતો. એ પણ આખા ગામમાં સવેલો છે. હવે બધે રખડ કર. કોણ હગુ કા? હવે કોકને વાત તમે સોળી બતાવી હતી હમણાં વચ્ચે તો એ કે મને નહીં ગમતી. હવે મારે હરું પારું પરણાવું પાછું. તે ઉભે ચડાયો હા તે આયો જો આયો. ઓય બકાડો કરો બાપ આયા તમારા ભાઈના કુંવર લ્યો. દીકરી. શું બખાડો કરો બાપ દીકરી? બેસ. કોઈ કરતા નહીં. આ તો વાતો કરો. કાકા એ કાકા પાણી પીવું તાર? પૈસા હે ભાઈ પાણી પીવું? બસ આ નોકરી દે નહીં. આ પાણીનું પૂછે તું મોઢે તું સડાવે છે. પૂછવું પડે. બહાર જો તો 2 કલાકથી અને પાણી નહીં પીધું હોય તો તમને છે ને બરતર થાય. હા મને પૂછે બાબુન છે મને પૂછે. હવે તને પૂછે ને. હવે તને લોટાનું ના પૂછે. સોડી કોમ કરે તને શરમ આવે? તું રખડે છે. બસ હવે બોલશો નહીં બાપા. તારે? તમે તો હું કોમ કરે અમારથી થાય એવું તો અમે કરી જઈએ. તારે તું એને ના પાડે? ફરવાનું એમને એના હતા ફરવાના ને એવા ટાઈમ અને હું એ તો મારા બુનને કહું કે તું કોમ કર ચારા વાળવા જા. ના ના તે- લડશો નહીં. હું રોધી હું હમણાં તમે ખાવા આવો મજૂર દોરા કરાવી દેવાનું. પૈસા કાઢીને આલ દેવાના. ઉવા મજૂર જોડે હા, કરાય હવે છે. લડશો નહીં. હેડો ભાઈ હું આવો રોધી મેલ્યું હમણાં ખાવા. પૈસા આલો. શું કરવા તારે? કોમ છે બધા જવું. અલ્યા હાલ તો બજારમાંથી આવ્યો છે. તું શું લે ચોકન જોતો તાર ચમ તાર ચોકન જોતું આજ. એ તો ગોદરી ગયો તો. હવે ગોદરે જોતા. હવે ગોદરે હાલવા શીખ ને 200 રૂપિયા. 200 રૂપિયા હાલો મને. રૂપિયા માર તો નથી. નહીં આલે જાય. તારે પછી કોમ હું હાચમ કરવાનો નહીં. બખાડો કરો 2 જણા. હું હા, કાકા તો બોલો હો. પૈસા આલો હારા લાગે. કેટલા જોવો ભાઈ? 200 રૂપિયા માંગુ નહીં લે, ના 200 પાડે. નહીં. જો હજી હાલ હમણાં 100 રૂપિયા લઈને આવી હું. લે સોડી તું તારા લે. બસ હવે જો. બોલશો નહીં તમે બાપા. જો. કહું ને તાર આ ખુદના તું તારે શું ના હાલે તું? જો જાય હતું. મુન્નારી હું બજાર જાઉં છું. એ પણ જો હાચવીને આવજે પાછો જઈને ફટાફટ. હા, પૈસા હો? કેમ દઉં? હા, ભાઈ રંધાઈ ગયું હોય ખાવાનું બગાડ બાકી નહીં કરવાનો. બસ હવે યાર તું બોલે નહીં બાપા. હું કીધું? હા. આ આપણો છોકરો તો બોલો નહીં કતાર. આ ક્ષેત્રમાં મજૂરો કરો. મજૂરો રખડ્યા વગર. એ તો કરશે નોકરી મજૂરી કરવાની મજૂર ને નોકરી કરવાની. એ થોડી બુદ્ધિ આવશે સમજદાર થશે તો સોડી કરશે. તું આને મોઢે ના સડાય. કોક દાડો નોતો કરશે અરે. પણ નેનો હવે આપણા નહીં સમજીએ તો કોણ સમજશે તાર? પણ તું આટલો બધો બુદ્ધિ ક્યાં સડાવે? જલ્દી આવજો હો. આ તો 2 રૂપિયા આલ્યા ને એટલે હારું બોલે નાની ને. 200 આલ્યા હોવા જતા હોવા જાડે. હા હો આલ્યા ને તો હારું બોલ્યો ને તને શું બોલીને એ જતો તો રહ્યો? બોલો હવે નેનો હે હેડો તારે હું. પાસે? હવે હેડો હું તો હવે રોટલા કરું એટલે હારું બૂમ પાડી. હો આ સોડી તો જોતો ખરી. આ પેલા કોમ ધંધો કરતા નહીં. બાપડે ખુદના પૈસા હોય ને કાઢીને એને આલે છે. આવી દયા ના રાખ સોડી તું તારે. અને કોમ ધંધો તો કરતા નહીં. આખો દાડો રખડતા હોય. ઓમથી ઓમ જાશે ને ઓમથી ઓમ જાશે. ભાઈ કોમમાં હિંડોળા મારતા હોય ઓમથી ઓમ તારે. માથું દુખવા માંડ્યું છે. બાપા ઓ બાપા શું છે સોડી? શું ખાવાના ચાંદી બૂમો પાડું હું? હે માથું દુખે છે. માથું સોડી માથું દુખે કેમ છે. માથું દુખે? હા શું કર તારી ચિંતા આખો દાડો હવે વિચાર મારી ચિંતા ના કરશો આખો દાડો. હવે ખાવા તો થોડું ખાધું હોત તો ના દુખત માથું તાર. મને માથું દુખે. મારે ખાવું નહીં. ઓપણ શું કહું? હા હું તો કહું ટાયરથી ઓપણ એને. હું પણ હું કહું આ છોકરો હવે કીધામ રહેતો નહીં. ઓપણ મને તારી ચિંતા ખૂબ થાય છે. તો હું કરશો તાર? મને એવું છે કે ના હોય ને હા. આ હું બેઠો તેવું થોડુંક આ જમીનમાં બમીમાં થોડોક
ના હોય તો હું ના તારા ના કાકા આવું કરાતું હશે એમ નહીં માર કહેતો. ભાઈ હજી નેનો હ તારે તો સમજણો થાશે તાર પણ હું શું બધું કહું થશે છું હા. હું બેઠો છું તું ત્યાં 10 વીઘા તારા નામે કરતો છું અને પેલો 2 ઘર રહ્યા ને એમાંથી પણ એક ના આદુ- હોય મારો ભાગ હોતો હશે આમાં. પણ ભાગ ના હોય પણ તારો. થોડી તારું કોણ રણી સાંભળો, થાય છે પણ એમને એ તો કાલ મોટો થશે પછી પૈણશે વહુ લાવશે પછી તો માર શાંતિ જ છે ને આખી પણ જિંદગી. થોડી તને ખબર છે હાલ જેવા તારા ઉપર તેને તરફી કરતો એ તો હોય કરે ને એનો હજી જો એટલી બુદ્ધિ હોય એના પણ- અંદર તો તમે બાપા એના વાદે ચો ચડો હોતા પણ થોડી મને તારી ચિંતા થાય છે ના હોય ને તો હવે હું શું કહું છું આ 10 વીઘા ખાલી તારા નામે કરી આલું ને પેલા 10 લાખ રૂપિયા પડ્યા છે ને, એમાંથી 2-3 લાખ રૂપિયા તારા પણ નામે હાલ હજી બાપા તમે જીવો હો આવી વાતો ના કરશો શાંતિ રાખો પણ અત્યારે. એમ નહીં કહેતો. આવો સંજય બાપ બેટીને શું શેના ભાગ પડી જાય છો? કશું ને સંજયભાઈ આ તો શું છે છોડીને કહેતો તો બરાબર શું કહેતા હતા? આ છોડી હોય રહેશે ને હા. અને પેલો છોકરો હાલ હું બેઠો હતી મેં કીધું થોડા ઘણું તારા નામે હું 10 વીઘા જમીએ તારા નામે કરતો છું હા, બરોબર બરાબર હા. અને પેલું 1-2 ઘર છે તો 1 ઘર નામે કરી આલું છું. બરોબર સારું સમજો. પણ આ છોડી હોય રહેશે એટલે બાપડી શું કરે ના ના સાચી સાચી વાત છે. એનું કોણ હું મરી જઉં તો એનું કોણ રાણી કરી હા, એ તો તમારી વાત 100%. બરાબર હાલો એટલે શું છે અત્યારે પોણી પીલો સોરી હું શું કહું છું અત્યારે હાલ જેવું છે ખબર છે આ પેલો છોકરો મને ઘણી વખત બોલતો હોય છે જતી રે ઓમ જતી રે તેમ હવે બાપડી આ ચો જાય કો ના ચો જાય ઘર મેલી તો જાય. બરાબર એટલે મેં કે હું ના હોય તો તું રળી ખાય એમ એ તો એમનું તો કરે જાય ને. હા હું એમ કહું છું બરાબર પણ હું એમ કહું હજી નેનો હોય તો હાલથી આરે એ જો આવું બધું વિચારો કરો પણ આટલો બધો હું એમ કહું છું કે તું મોઢે ના સડાય છોકરાને અરે મારામાં તો મારો તો ના હોય ભાગ તમારા પણ બાપા. છોડી ના હોય છોડીનો ના હોય પણ બાપ જેને ના હોય એને તો મારે આલુ પડે કે ના આલુ પડે અરે કાલ મોટો થશે તો પૈસે એને નહીં. બુદ્ધિ આવશે એટલે એ કરશે. હા હું એમ કહું છું હા, એ તો- અને જો મારે ઓછું છે હા, તા. તારે પણ હાલ તમારે ના કરાય આવું હું એમ કહું મારે તો કોઈ લેવું નહીં ભાઈ તમે ત્યાં બધું હાલ તો મારે કોઈ લેવું નહીં પણ છોડી મને તું શું- ઓમાં નોમાં તારી જિંદગી શું લે બગાડે એ તું અમે એમ કહું બાપા છું, હવે હવે જો અરે, પહેણ્યા પછી મારી જિંદગી ચો હારી હતી અમે મારા નસીબમાં આવું હતું આખી જિંદગી કાઢ નાખે પણ મને તારું દુઃખ સહન નહીં થાતું એટલે કહું છું હાલ હું શું તે ઉઠી થાશે પછી કોઈ તારું રણી ધણી નહીં થાય પણ તારે- તમે થોડું દુઃખ આલ્યું ભાઈએ દુઃખ આલ્યું હોય મારા પણ નસીબમાં નહીં કર્મે કહેતો. લખવાનું હવે હોય તો અમારા ઘેર તે અવતાર લીધો છે તો અમારે તો તારી આ બધું હરકું કરવાનું પૂરું કરવાનું ફરજ છે કે નહીં હા ભાઈને કેવું લાગે હમણાં કુટુંબોને બધા કેવું લાગે કે જો છોડીને બધું હાલ દીધું આપણે હું દુશ્મન બને તમે તો બાપા કાલ જતા રહેશો પણ છોડી એમ નહીં કેતો હોય તો આખા ગામને ખબર છે કે ભાઈ ઓય નહીં છોડી દેતી તો થોડા ઘણું આલ્યું છે ઘણું આલ્યું છે. હા. બિચારાની જિંદગી એમ અને જાય એમ. અને સંજય પૈસા 10 માણસ સાબુતી લાવવા આપણે હે હા, બરોબર. તારે પાસે સાચી વાત ને અને જરૂર પડે સંજયભાઈ તો તમે થોડીક સહી ભાઈ કરવા સાચી માંગો બરાબર આવશું અને થોડો ઘણો છોકરાને સમજાવતા રહેજો. જો હા, આવે ને, હા. તો થોડો ના, સમજાવતા રહેજો. સમજાવો તો સારું હોય. સમજાવજો અને થોડું સુધરત આવો એમ શાંતિ થાય મારા બાપાને આ તારી હાલ આવ્યો બરાબર એને ખબર હતી કે કાલે એડા વેચ્યા છે એટલે આ તારી આઈને પૈસા માંગ્યા આ સોડીએ કાઢીને 100 રૂપિયા આલ્યા સોડી જોડે 100 રૂપિયા લઈને જો પણ હું શું કહું સંજય બી વાપરો હમણાં આપણા ઘરમાંથી પૈસા ના ચોક આડું આવડી ચોરી બોરી કરે તો આપણે કેવું એ વાપરવાનું ભાઈ ઉપાધિ થાય. હે હવે આનામાં સહેજે બુદ્ધિ પણ નહીં એનામાં ઓના તારા. જોડે એમ કીધું હોય ને અડધી રાતે કે પૈસા હાલ તો આ સોડી એને કાઢીને પૈસા હાલ પણ હું ના હું એમ પાડું છું કહું કે જો તમે પૈસા જો ઘરમાંથી ના આલો ને તો એ અવળા રસ્તે ચડે હું એમ કહું છું. પણ વાત હાસી સોડી તારા. તારી તાર મને તો તને અને આપણને પોહાય કાલ ઉઠીને આવડો રસ્તો કરે તો પોહાય એના કરતા આપણા ઘરના જાય એ ચાલે પણ મજૂરી કરવી નહીં કોમ ધંધો કરો ને આ સોડીને બોલ બોલ એ કરે તો આ બધા. કરશે મજૂરી ભરગમ સમજણો પડશે થશે ને, તો કરશે એ તો. તારા. પણ મને વિશ્વાસ નહીં આવતો સંજય એટલે હું આ સોડીને કહું છું એ તો મને એ તો ભેગો આ થાય તો કરશે હું સમજાવીશ. સમજાવશે સમજાવજો, સંજય હા, બી. શું કીધું હા, હા. હા આવજો હેડો, તમે ખાઈ લેજો બાપા આ હેડો, મારું માથું ઊભા દુખે, થો. મારે એટલે ખાવું. માથું ગોળી આલુ હેડો ઊભા થવાય થી ના મને નહીં ના ખાવું. હેડજો તમે હું અંદર પણ- હેડો એ મારી સોગન હે હેડો હા હેડ તારે માથું દુખાય પણ બધા મને ટેન્શન. મને ગોળી હાલ પછી હું ગોળી ઘરમાં આલુ હેડો હા હાર ગોળ વાય નહીં ગોળ બેહું ના વાય નહીં બેહું હેડો હા. તમે આખો આ દાડો સોડી- બેહી બેહી વિચારો કર કર પણ કરો સોડી તું છે તો મને તારા. હાસવે ને કે કોણ હાસવે તો પેલા તો જતા હવે રહ્યા તો મારે તો હાચવવા પડે બા મા બાપ તો કુને ભગવાને બધાને કોઈ નસીબમાં નહીં હાલ, આલે હેડ દે હોતા બાપા, હેડ દે તું તારે- મારો. તું હું તો- નસીબદાર તારે- તમે મને તમારા જેવા બાપા મળ્યા છે એમ કહો હેડો તારા જેવો છોકરો તો હારું તું પેલા રખડેલા જેવો હશે તો સુધરશે કાલ સુધરશે આ સોડી છે તો ટાઈમે રોટલા ભાડા નાખે પેલો તો શું ખબર આવે હા હર પારું કે ખાઈ લો ખાઈ લો ખાઈ લો બે મુઠાઈ ખાઈ લો હા થોડું ઘાતું તારે અને શાંતિથી ને બાપડી આપણે એ ચિંતા કરો કે કાતું નહીં હા માથું ઉતરતું નહીં ગોળી ગળી તો કોઈ ને આ સુધી આ ખરા તાપની આ થોડી જો હેડી છે હવે હા બાપા આ જો હેડી છોડી તું હું આ ચાલ લેતી હોઉં, આ બાપડા ભૂખા ને થાય એમનો હોદના પણ થોડી સુલે તો ખરા તાપની જાય છે તમે આરામ કરો હવે ગોળી કરી છે ને ખાધું અને શાંતિથી આરામ કરો બીજી બીજી ના હોય તો વિચારો વધતા કર્યા મોઢું વગર. રહ્યા દી. ના હું જતી આવું છું. હાલ જ પાછી આવું લઈ હો આરામ કરો છો જતા નહીં આગા પાછળ પેલો આવો તો બખાડો ના કરતા એની જોડે કશું બોલવું નહીં શું કરું કે હવે બોલી બોલી કહેજો કલ્યાણ અંદરથી શાંતિથી હો સારું હો
અને તો બધા તાપની રખડતી ને ચોય પાછી ના, ના, હું આવું તરત પાછી. આ સોડીને જપ થાતી નહીં મારાથી થાતું નહીં ને આવું થયું છે અને આ પેલો ભણતો નહીં હવે શું કરવું મને હે સદી હાચું છે